રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તથા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે નરેન્દ્ર મોદીની મુલાકાતથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બળતરા ઉપડી ગઈ છે। પીએમ મોદીનું તીર બરાબર નિશાના પર લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્રણેય નેતાઓની મુલાકાતથી ટ્રમ્પ ઉકળી ગયા હોય એવું લાગી રહ્યું છે। ટ્રમ્પે સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવતા લખ્યું, એવું લાગે છે કે અમે ભારત અને રશિયાની સૌથી ગાઢ અને અંધકારમય ચીનના હાથે ગુમાવી દીધા છે। આમાં એ ટાંકીને લખવામાં આવ્યું છે કે એવું લાગે છે અમને કે અમે ભારત અને રશિયાને સૌથી ગાઢ અને અંધકારમય ચીનના હાથે ગુમાવી દીધા છે। ઈશ્વર કરે કે તેમનું ભવિષ્ય લાંબા સમય સુધી સમૃદ્ધ રહે। આ સાથે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની એક તસવીર પણ શેર કરી, જે તાજેતરમાં ચીનના તિયાનજિનમાં યોજાયેલા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન શિખર સંમેલનની હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યાં ત્રણેય નેતાઓની મુલાકાતે વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું। આ ટિપ્પણી ભારત, રશિયા અને ચીન વચ્ચે ગાઢ થઈ રહેલા સંબંધોમાં સંદર્ભના ટ્રમ્પના સૌથી બળતરાપૂર્ણ નિવેદન તરીકે જોવામાં આવી રહી છે। ત્રણેય નેતાઓએ તિયાનજિનમાં એકબીજા સાથેની મુલાકાત દરમિયાન ઉર્જા, સુરક્ષા અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અંગે જાહેરમાં ચર્ચા કરી હતી। ખાસ વાત એ છે કે આ ત્રણેય નેતાઓએ વિવિધ સ્તરે યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક વેપાર નીતિ સહિતના ઘણા મુદ્દાઓ પર અમેરિકા સાથે અસહમતિ પણ દર્શાવી છે। મહત્વનું છે કે દાયકાઓથી અમેરિકા ભારતને એક એવા સાથી તરીકે જુએ છે કે જે એશિયા, દક્ષિણ એશિયા અને એશિયા પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને રોકી શકે છે। દાયકાઓથી અમેરિકાના રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને સત્તાધીશોએ ભારતને રણનીતિક ભાગીદાર તરીકે વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, પરંતુ ટ્રમ્પ આટલા દાયકાઓના સંબંધો પર છેલ્લા ઘણા સમયથી પોતાના મનગઢંત નિર્ણયોથી પાણી ફેરવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। ટ્રમ્પના તાજેતરના નિવેદન પર ભારત દ્વારા સંયમિત રીતે જવાબ આપવામાં આવ્યો છે। આ સાથે આપને એ પણ જણાવી દઈએ કે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ આ પહેલા જ્યારે એક મીટિંગમાં પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે શી જિનપિંગ ખુદ કહી રહ્યા છે કે ડ્રેગન અને એલિફન્ટ એક સાથે ડાન્સ કરે અથવા એક સાથે આવીને કામ કરે તો રશિયન લોકલ ટાઈગર પણ જે છે તે તેમની સાથે હોય તેમાં કોઈ બેમત હોતા નથી। તો મૂળ વાત એ છે કે હાલમાં રશિયા, ભારત અને ચીન જ્યારે એક થઈ ગયા છે તો ક્યાંક ને ક્યાંક એ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કે જે અમેરિકાની અંદરથી પણ સ્વર ઉઠી રહ્યા હતા કે ટ્રમ્પ એક મોટી ભૂલ કરી રહ્યા છે અને આ જે ટ્વીટ કરી છે અથવા તો તેમણે સોશિયલ ट्रूथ ઉપર જે પોસ્ટ કરી છે તેનાથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે। तो इस पे हमारे पास अभी टिप्पणी करने के लिए कुछ नहीं है। जहां तक टैरिफ का सवाल हो या भारत अमेरिकी रिश्ते का सवाल हो, इन दोनों मुद्दे पे हम लोगों ने स्टेटमेंट जारी किया है और मैं चाहूंगा कि आप उस स्टेटमेंट को देखें। टैरिफ के मुद्दे पर हम लोगों ने स्टेटमेंट जारी किया है, एक नहीं है, एक से ज़्यादा किया है। और जहाँ तक रिश्तों की बात है उसके बारे में अभी मैंने खुलासा किया कि किस प्रकार से हम भारत और अमेरिका के रिश्ते को देखते हैं। यही मैं कहूँगा, हमने कहा अभी कि एक साझेदारी, एक कॉम्प्रिहेंसिव पार्टनरशिप है, स्ट्रेटेजिक पार्टनरशिप है और इसमें जो सब्सटेंटिव एजेंडा है उसके साथ हम आगे बढ़ना चाहते हैं, इस बेसिस पे कि दोनों देशों के हितों को रखा जाए और साथ में आपसी दोनों में म्यूचुअल रिस्पेक्ट हो। हम लोगों ने पहले भी कहा है कि दोनों देशों के बीच में एक कॉम्प्रिहेंसिव ग्लोबल स्ट्रेटेजिक पार्टनरशिप है और हम चाहते हैं कि इस पार्टनरशिप को जो मुद्दे तैयार किए गए हमारे बीच में, एक सब्सटेंटिव एजेंडा जिसको बनाया गया है, उस पर काम करके हम इसको आगे ले जाएं। दोनों देशों के बीच में एक आपसी समझ के साथ, दोनों के शेयर्ड इंटरेस्ट के साथ और साथ ही साथ म्यूचुअल रिस्पेक्ट के साथ युद्धाभ्यास चल रहा है अलास्का में। साथ ही साथ कुछ दिन पहले 2+2 का इंटरसेशनल मीटिंग हुआ था। एक और डेलीगेशन, एक दल आया था डिफेंस पॉलिसी ग्रुप का अभी कुछ दिन पहले। तो दोनों देशों के बीच में आवाजाही, दोनों देशों के बीच में बातचीत चल रही है और हम प्रतिबद्ध हैं कि इस साझेदारी को और मजबूत करें। पीटर नवारो के कमेंट के बारे में हम लोगों ने कुछ गलत और गुमराह करने वाले कमेंट या स्टेटमेंट श्री नवारो की तरफ से देखा है और साथ ही साथ हम ये कहना चाहते हैं कि ये हमारे लिए अस्वीकारनीय है, इसको हम अस्वीकार करते हैं। भारत और चीन के रिश्तों में अभी आपने देखा होगा कई एक मुलाकातें हुई हैं, लीडर लेवल पे हुई है। तियानजिन में लीडर माननीय प्रधानमंत्री की मुलाकात वहाँ के राष्ट्रपति शी जिनपिंग से हुई। मुलाकात के बाद हम लोगों ने एक प्रेस विज्ञप्ति जारी किया और काफ़ी डिटेल्ड में प्रेस विज्ञप्ति, उसमें हर मुद्दों पर बात रखी गई है। और जैसा कि उस प्रेस विज्ञप्ति में आप देखेंगे कि हम लोगों ने दोनों नेताओं ने इस बात का स्वागत किया है कि इस रिश्ते में एक पॉजिटिव मोमेंटम और स्टडी प्रोग्रेस बना हुआ है। तो मैं चाहूँगा कि
आपका नज़र इस प्रेस विज्ञप्ति पे आप लाएं ताकि और भी जो डिटेल में हम लोगों ने बातें रखी हैं उसको आप बेहतर समझ पाएंगे।